નમસ્તે દર્શક મિત્રો, આઈઆરપીસી વિભાગ સનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદીપ જહાની મકવાણા। કિસાન સક્રિયતા પહેલા નજર કરી સાતમથી સમાચાર પર। ભરૂચમાં સાતમથી દસમના મેઘ મેળામાં ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું। મેઘ મેળામાં છડી ઉત્સવ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। મેઘરાજાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ઉમટ્યા। ભરૂચમાં બળાત્કારી વકીલને ભાજપ અને સરકાર ભારતીમાંથી સસ્પેન્ડ કરાયા, લેટર વાયરલ। ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર ગડખોલ પાટિયા નજીક ડીજી નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપી પાડ્યો। જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડાયા। ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે જાહેરવીર ગોગાજી મહારાજના છડી ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું। ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજાની પ્રતિમાને નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરી સ્થાપિત કરવામાં આવે છે અને 1 મહિના સુધી મેઘરાજાને વિશેષ શણગાર કરવા સાથે શ્રાવણી સાતમથી શ્રાવણી દસમ સુધી મેઘરાજાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે। સાથે જ મેઘરાજાના સ્થાપના સ્થળથી સોનેરી મહેલ પાંચબત્તી ઢાળ સુધી પાંચબત્તી સર્કલથી આજુબાજુ તથા સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં નાના મોટા રમકડાના ખાણીપીણીના સ્ટોલ લાગતા ભવ્ય મેળાનું આયોજન થતું હોય અને સાતમથી મેળાનો પ્રારંભ થતાં જ ગુજરાતભરમાંથી વેપારીઓ પણ ધામા નાખી મેળામાં કમાણી કરવા માટે ઉમટી પડતા હોય જ છે। શ્રાવણી સાતમથી પ્રારંભ થયેલા મેઘ મેળામાં છડી મહોત્સવનું પણ અનેરું મહત્વ રહ્યું છે। ગોગારાવજીના અખંડ જ્યોત પ્રગટાવી 3.5 દિવસ માટે છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને છડી ઉત્સવ સાતમથી શ્રાવણી દસમ સંધ્યાકાળ સુધી ચાલે છે અને ભરૂચમાં ભોયપંચ, ખારવાપંચ અને વાલ્મીકી પંચ દ્વારા છડીને ઝુલાવતા સ્થાપના સ્થળથી અન્ય સ્થળે નોમના દિવસે લઈ જઈ 1 રાત રોકાણ બાદ છડીને પુનઃ સ્થાપિત સ્થળે લાવી ગોગારાવજીની ધરતી ઉપરથી શ્રાવણી દસમે પરત જતા હોય, જેને લઈ શ્રાવણી સાતમે પ્રગટાવેલો અખંડ જ્યોત શ્રાવણી દસમે ઓટોમેટિક ઓલવાતો હોય અને તેની ઉપર રહેલું ઝુમર પણ ઓટોમેટિક હલતું હોય છે અને એટલા માટે જ અખંડ જ્યોત ઓટોમેટિક ઓલવાયા બાદ છડી ઉત્સવનું સમાપન થતું હોય છે। મેઘ મેળામાં પણ શ્રાવણી દસમે સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજા મેળામાંથી નગરચર્યાએ નીકળતા હજારો ભક્તો મેઘરાજાના અંતિમ દર્શન અને સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે અને આખરે મેઘ મેળાનું સમાપન શ્રાવણી દસમે સંધ્યાકાળે કરવામાં આવે છે। અંકલેશ્વરમાં પણ ખોજા સિયા જમાતના આગેવાનોના નેતૃત્વમાં સમાજજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। કાળા વસ્ત્રોમાં શોકસભર માહોલ વચ્ચે નોહા મરસિયા અને માતમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જુલુસ દરમિયાન નાનાથી લઈને વૃદ્ધ સુધીના સમાજજનોએ પણ ભાગ લીધો હતો। હુસેનિયત જિંદાબાદના નારા સાથે કરબલાની બલિદાન ગાથા યાદ કરવામાં આવી। સાથોસાથ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણા દેશના શહીદોને પણ યાદ કરી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે જમાતના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કરબલાનો સંદેશ માત્ર શિયા સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે। અન્યાય સામે લડવાની હિંમત, સત્યની સાથે રહેવાની પ્રેરણા અને માનવતા માટે ત્યાગ કરવાની ભાવના કરબલાની શહીદીમાંથી મળે છે। જુલુસ દરમિયાન અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં લોકો ઊભા રહી આ શ્રદ્ધાંજલિસભર જુલુસને નિહાળવા જોવા મળ્યા હતા। અંતે સામૂહિક દુઆઓ સાથે શહીદોને યાદ કરીને જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિયાલી ગામ નજીક એક મોટરસાઇકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી। મૃતકની પત્ની ઉર્જમબેન ભોગીલાલ વસાવા રહે સિયાલી ઝઘડિયાનાઓએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પ્રભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાઇકલ ઉપર બાળાબેડા જવા 3 રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા। તે સમયે જ મેઇન રસ્તા પર એક ટ્રક ઊભેલી હતી। ત્યારબાદ 10:15 વાગ્યાના અરસામાં જ ઘાસ કાપીને તેનો ભારો મોટરસાઇકલ પાછળ બાંધીને ભોગીલાલભાઈ મોટરસાઇકલ ચાલુ કરીને ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન જ બાળાબેડા 3 રસ્તા તરફથી એક ટ્રકનો ડ્રાઈવર સ્પીડથી ટ્રક ચલાવીને આવ્યો હતો અને આ ટ્રક
ભોગીલાલભાઈની મોટરસાયકલ પર ચડી જતા મોટરસાયકલ ટ્રક સાથે અથડાઈ જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ભોગીલાલ વસાવા ગંભીર રીતે જોખમી થતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ પણ પોલીસ ફરિયાદમાં આ ટ્રક તેમના પતિની મોટરસાયકલ પર ઇરાદાપૂર્વક ચડાવી દીધી હોવાના આક્ષેપ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા જાહેરવીર ગોગાજી મહારાજના છડી ઉત્સવને ધ્યાને લઈ કોઠી યુવક મંડળ અને ધર્મેશભાઈ સોલંકી દ્વારા જાહેરવીર ગોગાજી મહારાજના સોયલા ભજન સંધ્યા ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે રાખવામાં આવ્યા હતા. સુરતના સુપ્રસિદ્ધ ગાયક રાજા સૂફી અને તેમના ગ્રુપના મધુર કંઠે ભગવાન જાહેરવીર ગોગાજી મહારાજના જીવન પર આધારિત ભજનોનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ લાલબજાર વાલ્મીકી વાસના નયન મહારાજ દ્વારા પણ પૌરાણિક ઢબે ગવાતા ભગવાન જાહેરવીર ગોગાજી મહારાજના સોયલા ભજન સાંભળી ભક્તોની આંખો પણ ભીની થઈ ગઈ. જાહેરવીર ગોગાજી મહારાજના નામના લીન થઈ ગયા હતા. જાહેરવીર ગોગાજી મહારાજ ભજન સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, ભૂલકાઓ તેમજ ખારવા માછી સમાજના યુવાનો તેમજ ભોઈ જાદવ સમાજના લોકો પણ જોડાયા હતા. સ્વતંત્રતા દિવસના પાવન અવસરે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ ભરૂચ શહેરને સુંદર અને હરિયાળું ઉપહાર આપ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશન પર આકર્ષક બગીચાનું વિકાસ અને સંચાલન કરીને પર્યાવરણ પ્રત્યેની સેવા તથા શહેરના સૌંદર્યમાં વધારો કર્યો છે. આ પ્રસંગે ક્લબના પ્રમુખ રોટેરિયન રામકાંત બહુરૂપી, સચિવ ભાવિક ગણાત્રા, આસિસ્ટન્ટ ગવર્નર ડૉક્ટર યુવરાજ પ્રિયદર્શી, રોટેરિયન મૌનેશ પટેલ, રોટેરિયન અમિત તાપિયાવાલા, રોટેરિયન શાંતિલાલ પ્રજાપતિ અને રોટેરિયન વિનેશ તાપુરિયા તથા રોટેરિયન મિતેશ શાહ, રોટેરિયન સંજીવ વર્મા ઉપસ્થિત રહ્યા હતા. ખાસ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ડૉક્ટર યુવરાજ પ્રિયદર્શનીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પર્યાવરણ સેવા સાથે ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનને વ્હીલચેરનું દાન આપવામાં આવ્યું છે, જેથી દિવ્યાંગ મુસાફરોને પણ સરળતા સાથે મુસાફરીમાં સહાય મળી શકે છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ હંમેશાની જેમ આ વર્ષે પણ સમાજ, પર્યાવરણ અને માનવતા માટે પોતાની સેવા ચાલુ રાખી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડીજી નગરમાં મકાન નંબર B23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુના રોકડા અને એક 4 વ્હીલ ગાડી તથા 3 ટુ વ્હીલર તેમજ 8 મોબાઈલ મળી અંદાજે 4,28,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ, હિતેશ રસી દાવડા, હસમુખ પરબત છાયા, કનુ ભાઈલાલ રોહિત, મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર, જમન બચુ બુટાણી, હર્ષુક રણછોડ ફળદુ તેમજ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટીલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના આંધર કાછલા ગામ નજીક કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાને લઈ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ MP વાળાના માર્ગદર્શન અને PSI RK ટોરાણી ટીમ સાથે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ગુલ્લા ફળિયા ગામનો શશિકાંત હરિસિંહ એક 4 વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ વિદેશી દારૂનો જથ્થો ભરી સિયાલી ચોકડી માલપુર થઈને આંધર કાછલા તરફ જનાર છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે આંધર કાછલા ગામ નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી અને બાતમીવાળી મુજબ કાર આવતા જ તેને રોકી તપાસ કરવામાં આવતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 53,760 તથા 4 વ્હીલ ગાડીની કિંમત ₹5 લાખ મળી અંદાજે 5,53,760નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી શશિકાંત હરીશસિંહ વસાવા રહે ગુલ્લા ફળિયાનાઓને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય લોકોને પણ વોન્ટેડ જાહેર કરાયા છે. ભરૂચ જિલ્લામાં વકીલાત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વકીલને ભરૂચના ઓસાડા મંદિરની પાછળ રહેતા
એક વકીલે લગ્નની લાલચ આપી મહિલા વકીલ સાથે તેણીના ઘરે પહોંચી વારંવાર દુષ્કર્મ કર્યું હોય તેવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા વકીલ કે જેઓ સહકાર ભારતીના મહામંત્રી પદે હોય જેના પગલે તાત્કાલિક તેમને સસ્પેન્ડ કરી રિપોર્ટ પ્રાંત અધિકારીને કરાયો હોય તેવી માહિતી સંગઠનના પ્રદેશ અગ્રણી સુરેશ આહિરે ટેલિફોનિક વાતચીતમાં મીડિયા સમક્ષ કહ્યું છે. તો બળાત્કારી વકીલ ભાજપમાં પણ છેલ્લા 15 વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે પદ પર હોય, સાથે જ ભરૂચ તાલુકા લીગલ સેલ સમિતિના સભ્ય પદે હોય અને આખરે દુષ્કર્મની ફરિયાદ બાદ ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આવા વકીલને સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હોવાનો લેટર પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી ભાજપની સંસ્કારી પાર્ટીની છબીને યથાવત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. અંદર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સાતમથી દસમના મેઘ મેળામાં ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું. મેઘ મેળામાં છડી ઉત્સવ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. મેઘરાજાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ઉમટ્યા. ભરૂચમાં બળાત્કારી વકીલને ભાજપ અને સરકાર ભારતીમાંથી સસ્પેન્ડ કરાયા, લેટર વાયરલ. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર ગડખોલ પાટિયા નજીક બીજી નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપી પાડ્યો. જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડાયા. ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે જાહેરવીર ગોગાજી મહારાજના છડી ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું. તો હતા તે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.